ભાદરવી પૂનમ મહામેળો 2024 અંબાજી માર્ગો પર પદયાત્રી અને સંઘોનો ધમધમાટ। અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના જય ઘોષથી ગુંજી ઉઠી। પદયાત્રી અને સંઘોનો અવિરત પ્રવાહ અંબાજી તરફ આગળ વધી રહ્યો છે। યાત્રાધામ અંબાજી ખાતે 12મી સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો છે। રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર, શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ અને સેવાભાવી સંસ્થાઓના દ્વારા માઈ ભક્તો માટે સેવા અને શુશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। જય અંબે, બોલ માડી અંબે, અંબાજી દૂર હે જાના જરૂર હે જય ઘોષ અને જયનાદ સાથે ભક્તો આગળ વધી રહ્યા છે। મેળાના બીજા દિવસે માઈ ભક્તો અવિરત પ્રવાહ યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના દર્શન માટે ઉમટ્યો છે। દાંતા હળાદના માર્ગો પર મોટી સંખ્યામાં પદયાત્રીઓને સંઘમાં આવતા માઈ ભક્તોનો ઘસારો જોઈ શકાય છે। અબાલ વૃદ્ધ સૌ કોઈ માના દર્શનની ઝંખના સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે। શક્તિ, ભક્તિ અને શ્રદ્ધા સાથે અવિરત રહેલા માઈ ભક્તોના સંઘોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે। જય અંબેના જયનાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી રહી છે। પ્રકૃતિના રમણીય સાનિધ્યમાં આનંદ, ઉત્સાહ અને નાચતા ગાતા માઈ ભક્તો અંબાજી માર્ગે પર ગરબે ઘૂમતા અને મસ્તી સાથે અંબાજી આવી રહ્યા છે। નોંધનીય છે કે મેળાના પ્રથમ દિવસે 1,93,000 જેટલા માઈ ભક્તો અંબાજીના દર્શન કરી ધન્ય બન્યા છે। ગુજરાતના ખૂણે ખૂણેથી દૂર દૂર સુધી માઈ ભક્તો હાથમાં ધ્વજા, ત્રિશૂળ, ચુંદડી અને અનેકવિધ વેશભૂષાઓ સાથે મોજ મજા અને શ્રદ્ધા સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે। દાંતા અંબાજી માર્ગો પર આવા પદયાત્રી સંઘોનો અવિરત પ્રવાહ આગળ વધી રહ્યો છે। ત્યારે ખંભાત તાલુકાના ઘોલાડા ગામના પ્રકૃતિ પ્રેમી યુવાનોનો સંઘ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। મેળામાં સૌનું ધ્યાન આકર્ષિત કરવા આ યુવાનો માથે ફૂલ અને પત્તાની ચોટલી બનાવી પોતાની મસ્તી સાથે અંબાજી આવ્યા હતા। પ્રકૃતિના સાનિધ્યમાં અને અરવલ્લીની ગિરિમાળાઓમાં ભરાતા અંબાજીના મેળામાં દરેક શ્રદ્ધાળુ પોતપોતાની અલગ અલગ શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે। માં અંબા સૌના મનોરથ પૂર્ણ કરતી હોવાની આસ્થા સાથે લાખો ભાવિ માઈ ભક્તો ભાદરવી પૂનમના મેળામાં આવી રહ્યા છે।